बच्चों केम छो जय स्वामीनारायण। આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુય બંધારણમાં દ ડોગલી ભણે ડોગલીની બ્રોગલી દ બ્રોગલીનો દ્રવ્ય તરંગનો સિદ્ધાંત ભણ્યા હતા બરાબર। તો આજે આપણે દાખલા ગણીશું। આજે આપણે શું ગણીશું? દાખલા બરાબર। આજનું સેશન ટોટલી એક્ઝામ્પલનું છે। તો આપણે શરૂઆત કરીશું દ બ્રોગલીના એક્ઝામ્પલથી। કોના એક્ઝામ્પલથી? દ બ્રોગલીના। द ब्रोगलीનું સૂત્ર તો ખબર છે ને ભાઈ, લેમ્ડા બરાબર h/mv। પછી ગતિ ઉર્જાનું અંદર એક સૂત્ર મેળવ્યું હતું, 1/mv² દાખલ કર્યું હતું બરાબર, એ પણ યાદ રાખજો। તો હવે આપણે અહીં કોયડો 2.12 0.1 kg દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ શોધો। આ તો મેં તમને કીધું કે દ બ્રોગલીનો દાખલો છે એટલે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ, પણ વિચારવાનું તમારે કે રકમમાં શું આપ્યું છે? દળ આપ્યું છે, બીજું આપ્યું છે વેગ, અને શોધવાનું કીધું તરંગ લંબાઈ। તો સૌથી પહેલા આપણે આમાંથી ડેટા લખી દઈએ। તો દળ m આપ્યું છે 0.1 kg બરાબર, 0.1 kg। વેગ v આપ્યો છે 10 मीटर प्रति सेकंड। तो तरंग लंबाई लेम्डा शोधो, शोधी शकाय। तो आना माटे समीकरण वापरीशुं द ब्रोगली समीकरण मुजब। तो द ब्रोगली समीकरण मुजब लेम्डा बराबर h/mv थशे। एच ની કિંમત તમે જાણો છો, એચ એટલે પ્લાન્ક અચળાંક, જેની કિંમત છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ। દળ m 0.1 kg ઇન્ટુ વેગ v 10 મીટર સેકન્ડ ઇનવર્સ। તો જો આનો વહેવટ પતી ગયો, 0.1 ઇન્ટુ 10 એટલે 1/10 ઢીસ્યું ઢીસ્યું कैंसल। तो सीधो आंसर आपने मळशे 6.626 गुणिया 10⁻34 कयो एकम? मीटर। आ थई तरंग लंबाई लेम्डा बराबर। पछी एम पूछे कि आवा दळनुं प्रायोगिक अर्थघटन शुं करशो? तो अहींया तरंग लंबाई लेम्डानुं मूल्य 10⁻34 मळ्युं छे, खूब ज नानी किंमत। तो आवा प्रायोगिक अवलोकन ने आपणे अवलोकी शकता नथी। आवी तरंग लंबाई आपणे क्यारेय मापी शकीए नहीं। ओके, तो तमे आ एक्जाम्पल उतार दो, नोट डाउन करो। चलो हवे आपणे आगळ बीजो एक्जाम्पल जोईशुं। હવે આપણે આગળ બીજો એક્ઝામ્પલ, કોયડો 2.13 ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે, તેની ગતિ ઉર્જા 3 ગુણ્યા 10⁻25 જૂલ છે। તો તેની તરંગ લંબાઈ ગણો બરાબર। ચોપડીમાં બહુ મજાની વસ્તુ થઈ ગઈ છે, સ્વાધ્યાયનો દાખલો અને કોયડો, સ્વાધ્યાયનો 2.21 અને કોયડો 2.13 બંને સેમ છે, એટલે ફરીથી આપણે ગણીશું નહીં। અહીંયા તમને ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે। શું આપ્યું છે? ઇલેક્ટ્રોનનું દળ। ઇલેક્ટ્રોનનું દળ m આપી દીધું, જેનું મૂલ્ય છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ। બીજું ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, गतिज ऊर्जा काइनेटिक एनर्जी के आपी है, केटली है? 3 गुणिया 10⁻25 जूल। तो तमारे तरंग लंबाई शोधवी हो तो दળ मળી ગયું, જોઈએ છે ઇલેક્ટ્રોનનો વેગ। तो ઇલેક્ટ્રોનનો વેગ तो गति ऊर्जा परथी मળી જાય તમને। गति ऊर्जाનું સૂત્ર શું હતું
कि गति ऊर्जा काइनेटिक एनर्जी KE बराबर 1/2 mv²। હતું આ સૂત્ર માટે v² બરાબર 2KE upon m માટે 2 × 3 ગુણ્યા 10⁻25 છેદમાં 9.1 ગુણ્યા 10⁻31। તો 31 ઉપર જાય તો કેવા થઈ જાય પ્લસ। તો સાદું ગણિત 25 માં 6 ઉમેરો તો કેટલા થાય 31। તો 6 પાછા ખેંચી લો તો થઈ ગયું। તો 10⁻6 અને અહીંયા 6 ભાગ્યા 9.1 3 દુ 6 6 ભાગ્યા 9.1 માટે 0.659 મીટર² v² જેમ માટે। તો જુઓ વર્ગમૂળ કાઢતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે ઘાત બેકીમાં હોવી જોઈએ। ન હોય તો શું કરવાનું આ દશાંશ ચિહ્ન આગળ પાછળ ખસેડી નાખો અને ખસેડીને એને બેકીમાં ફેરવી દેવાની। અહીંયા ઓલરેડી છે એટલે આપણે સીધું જ 9.6 નું શું કાઢીશું આપણે વર્ગમૂળ। તો અહીંયા અરે 6.59 નું વર્ગમૂળ। તો 6.59 નું વર્ગમૂળ v બરાબર 0.811 ગુણ્યા 10⁻³ મીટર/સેકન્ડ। તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન ખસેડી દઈએ તો v બરાબર 8.11 ગુણ્યા 10⁻² મીટર/સેકન્ડ। આ થયો ઇલેક્ટ્રોનનો વેગ। તો હવે એની તરંગ લંબાઈ શોધીએ। તો આ માટે આપણે દ બ્રોગલીના સમીકરણનો ઉપયોગ કરીએ। તો દ બ્રોગલીનું સમીકરણ લેમ્બડા બરાબર h/mv। h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ। ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 kg। વેગ v 8.11 ગુણ્યા 10⁻² મીટર/સેકન્ડ। માટે ચલો હવે અહીંયા કેટલી રહી 29। 29 માં 5 ઉમેરું તો કેટલા થઈ જાય 34 થઈ જાય। તો ઉપર કેટલા વધ્યા -5 કેટલા વધશે -5। હવે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 8.11 માટે 0.0897 મીટર। હવે આપણે લખી દઈએ 8.97 ગુણ્યા 10⁻, કેટલા પદ કસ્યા 1 2 તો 10⁻7 મીટર। કેટલું થયું 10⁻7 મીટર થયું। તો હવે અહીંયા ધારો કે નેનોમીટરમાં કહે તો 897 ગુણ્યા 10⁻9 મીટર માટે 897 નેનોમીટર। તો આ રીતે આપણે અહીં ગતિશીલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધી શકાય, જેમાં આપણને કોઈ પણ કણોનું દળ આપેલું હોવું જોઈએ। બીજી એક શોર્ટ રીત હતી, યાદ હોય તો તમને શોર્ટ ટ્રીક શું હતી ખબર છે? ટ્રીક એક સૂત્ર બનાવીને આપ્યું હતું કે લેમ્બડા બરાબર h/√2
2mke આ સૂત્રની મદદથી પણ તમે તરંગ લંબાઈ શોધી શકો. બરાબર? કેમ? અહીંયા બની ગયું સૂત્ર જુઓ. v સ્ક્વેર બરાબર અંડર રૂટ, તો લેમડા બરાબર h અપોન mv હતું સૂત્ર. બરાબર? તો અહીંયા કિંમતો મૂકી દો એટલે આવી જશે સૂત્ર આવી. તો ઇલેક્ટ્રોનનું દળ, પ્લાન્ક અચળાંક, કાઇનેટિક એનર્જી આ સૂત્રમાં ડાયરેક્ટ મૂકી દો કિંમત, તો પણ તમને આ આન્સર મળી જશે. ઓકે, તો ચલો ઉતારી દો. ચલો હવે આગળ બીજો દાખલો આપણે જોઈએ. અહીંયા 4 પોઈન્ટ કોયડા નંબર 2.14 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. મળી જાય. લેમ્બડા આપી દીધું એ આપણને. લેમ્બડા છે 3.6 એંગસ્ટ્રોમ, માટે 3.6 ગુણ્યા 10⁻10 મીટર. આપણે ફોટોનનું દળ એમ શોધવું છે. ફોટોન એટલે શું? પ્રકાશનો કણ. તો ફોટોન એટલે પ્રકાશનો કણ, તો પ્રકાશનો વેગ c કહેવાય. તો વેગ c કેટલી કિંમત છે? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? પ્લાન્ક અચળાંક પણ તમે જાણો છો. પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. બધા ડેટા મળી ગયા. તો ડાયરેક્ટ દ બ્રોગલીનું સમીકરણ, બીજું કંઈ નહીં કરવાનું. બરાબર? તો દ બ્રોગલીનું સમીકરણ વાપરીએ આપણે. તો લેમ્બડા બરાબર h અપોન mv, માટે m બરાબર v એટલે શું? વેગ. વેગની જગ્યાએ આપણે c મૂકી દઈએ, પ્રકાશનો વેગ. તો h અપોન m લેમ્બડા. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ છેદમાં m દળ છે. અરે આપણે ફોટોનનું દળ શોધવાનું કીધું નહીં, તો c લેમ્બડા. અહીંયા m સૂત્રનો કરતા. ઓકે, તો અહીંયા લેમ્બડા 3.6 ગુણ્યા 10⁻10 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. આ મીટર છે અને આ છે મીટર પ્રતિ સેકન્ડ. હવે સાદું રૂપ આપી દઈએ, સાવ સહેલું. 10માંથી 8 જાય તો કેટલા રહ્યા? 2. 2 ભુડ્ડી ઉપર ચડે તો પ્લસ થાય. 34માંથી 2 જાય તો -32. કેટલા થશે? -32. હવે આનું આપણે કેલ્સીથી ગણી નાખીએ. 6.626 ભાગ્યા 3.6 ભાગ્યા 3, માટે આન્સર 0.6132, માટે 6.132 ગુણ્યા 10⁻33 ગ્રામ, અરે કિલોગ્રામ. કેમ? કારણ કે બધા એકમ MKS-માં છે. તો આ થયું ફોટોનનું દળ. બરાબર? જો તરંગ લંબાઈ આપી હોય તો ફોટોનનું દળ પણ દ બ્રોગલીના તરંગ સમીકરણની મદદથી શોધી શકાય. કોની મદદથી? દ બ્રોગલીના તરંગ સમીકરણ દ્વારા. ઓકે, તો ચલો ઉતાર દો એક્ઝામ્પલ. આ કમ્પ્લીટ. ચલો આગળ બીજી રકમ લઈશું આપણે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. 2.10 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતો છે. તો સોડિયમની આયનીકરણ ઉર્જા શોધો. સોડિયમનું આયનીકરણ કરવું છે
तो पहला तो समझी लो आयनीकरण ऊर्जा एटले शुं। तो आयनीकरण ऊर्जा, आयनीकरण ऊर्जा एटले के परमाणुमांथी इलेक्ट्रॉन ने अनंत अंतरे दूर करवा माटे आपवी पड़ती जरूरी ऊर्जा, तो तेने कहेवामां आवशे आयनीकरण ऊर्जा। तो तटस्थ परमाणुमांथी इलेक्ट्रॉन ने अनंत अंतरे दूर करवा माटे आपवी पड़ती जरूरी ऊर्जा जेने कहेवामां आवशे आयनीकरण ऊर्जा कहेवाय। तो सोडियम ना इलेक्ट्रॉन ने दूर करवा माटे अहींया 242 नेनोमीटर तरंग लंबाई धरावतुं विद्युत चुंबकीय विकिरण पूरतुं छे। विद्युत चुंबकीय विकिरण एटले कोण? फोटोन। के ए फोटोननी तरंग लंबाई 242 नेनोमीटर छे। तो सौथी पहला समझो के सोडियम जे छे, समझो सोडियम 11 नंबरनुं छे तो 2, 8, 1। तो तमे कहो कयो इलेक्ट्रॉन वहेला दूर थाय? जाणो छो? संयोजकता कोषनो, એટલે આ ઇલેક્ટ્રોન દૂર કરવાનો। આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આની ઉપર આપણે શું નાખીએ છીએ? ફોટોન। ધારો કે આ સોડિયમ છે, આ Na ધાતુની સપાટી, એની ઉપરનો આ સંયોજકતા ઇલેક્ટ્રોન। હવે આને બહાર ફેંકવાનું ક્યાં? અનંત અંતરે। ક્યાં ફેંકવાનો? અનંત અંતરે। તો આની ઉપર ફેંક્યું આપણે ફોટોન। શું નાખ્યું? फोटोन। विद्युत चुंबकीय विकिरण जे 342 नेनोमीटर है। कितनी नेनोमीटर तरंग धरा? 242 नेनोमीटर तरंग लंबाई धरावे। तो आ फोटोन तेनी ऊर्जानी मददथी इलेक्ट्रॉन ने बहार फेंकी दे अनंत कक्षा में। तो जे ऊर्जा मेळवी इलेक्ट्रॉने ते ऊर्जा कोनी हती? फोटोननी। तो तरंग लंबाई उपरथी आपणे सौथी पहला આપણે શોધી નાખીશું ફોટોનની ઊર્જા। અને એક ફોટોન દ્વારા એક જ ઇલેક્ટ્રોન દૂર થાય। એક ફોટોન દ્વારા કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 1। તો અહીંયા આપણે નોંધ લખી દઈએ કે એક ફોટોન દ્વારા એક ઇલેક્ટ્રોન દૂર થાય। માટે એક ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઊર્જા કેટલી? तो इलेक्ट्रॉन ने दूर करवानी ऊर्जा E बराबर hc/λ। अहींया आपने लेमडा आपी दीधो छे 242 नेनोमीटर, एटले के 242 गुणिया 10⁻⁹ मीटर। माटे 242 गुणिया 10⁻⁷ मीटर। एच अने सी तो तमे जाणो छो। तो हवे सीधी आपणे किंमतो मूकी दीए के एच नी किंमत 6.626 गुणिया 10⁻⁴ जूल सेकंड। प्रकाशनो वेग 3 गुणिया 10⁸ मीटर प्रति सेकंड। छेद में तरंग लंबाई 2.42 गुणिया 10⁻⁷। 10⁻⁷ અને 8 બંને પ્લસ થઈ જશે, ઉપર જશે એટલે 7 ને 8 15। 34 માંથી 15 બાદ કરો તો કેટલા વધે? 19। કેટલા વધશે? 19। तो हवे आपणे अहींया लखी दीए तो 10⁻⁹ वधे छे जूल प्रति इलेक्ट्रॉन, एक इलेक्ट्रॉन माटे। तो 6.626 गुणिया 3 भाग्या
2.42 तो 8.214 જૂલ. આ થઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની કઈ ઉર્જા? આયનીકરણ ઉર્જા. કઈ ઉર્જા? આયનીકરણ ઉર્જા. પણ આન્સર તો તમને શેમાં માંગ્યો છે? મોલમાં. શેમાં? મોલમાં. તમે જે ભણ્યા એ તો એક ઇલેક્ટ્રોનનો દાખલો ગણ્યો, તો એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા કેટલી? તો એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાની આયનીકરણ ઉર્જા શું થશે? n ઇન્ટુ એક ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા. n એટલે શું? n એટલે એક મોલ. મોલ n એટલે એવોગેડ્રો નંબર, એ પણ છે 6.022 ગુણ્યા 10⁻23. અને ઈ તો ઉર્જા શોધી નાખીએ આપણે, બંનેનો ગુણાકાર કરી નાખીએ. બંનેનો ગુણાકાર કરો એટલે તમને એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા મળશે. તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા ઈ 8.214 ગુણ્યા 10⁻−19 જૂલ પ્રતિ મોલ. બરાબર. હવે આ બંનેનો હિસાબ કરી નાખીએ. ચલો 23 છે. 23 બનાવવા માટે 19 માં કેટલા ઉમેરવાના? 4. તો કેટલા વધ્યા કહેવાય? 4 વધ્યા. 10⁴ જૂલ પ્રતિ મોલ. તો 6.022 ગુણ્યા 8.214 તો 49.46 માટે 4.946 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. એ પણ પાછો કિલો જૂલમાં માંગ્યો. શેમાં માંગ્યો? કિલો જૂલ. તો 1 kg 1 કિલો જૂલ બરાબર 10⁻³ જૂલ થાય. તો 4.946 ગુણ્યા 10⁵ કાઢી નાખે તો 2 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, કમ્પ્લીટ. ચલો હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 2.11 25 વોટનો એક બલ્બ એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનનો દળ ગણો. આગળ આપણે આવું ઉદાહરણ એક શીખી ગયા, બરાબર, જેમાં 200 વોટ અથવા 100 વોટનો બલ્બ હતો. તો અહીંયા આપણને 25 વોટનો શું આપ્યો છે? એક બલ્બ આપ્યો છે. બલ્બ 25 વોટનો. કેટલા વોટનો બલ્બ છે? 25 વોટ. આનો મતલબ શું થયો? કે આ બલ્બમાં 25 વોટ ઉર્જાની ઉત્સર્જન થાય અથવા તો જરૂર પડે. અને ઉત્સર્જિત થતો કયો છે? એટલે એમાંથી 25 વોટ ઉર્જાનું શું થાય? ઉત્સર્જન. તો બલ્બમાંથી આપણે લખીએ કે બલ્બમાંથી
उत्सर्जित प्रकाशनी ऊर्जा, तो उत्सर्जित प्रकाशनी ऊर्जा E કેટલી થશે? 25 વોટ. આગળ એક્ઝામ્પલમાં પણ મેં શીખવાડેલું છે, તમને યાદ હોય તો 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. પ્રત્યેક સેકન્ડે 1 જૂલ ઉર્જાનું શું થાય? ઉત્સર્જન. બરાબર. તો આપણે કહી શકીએ કે 25 વોટ છે તો E બરાબર 25 જૂલ પ્રતિ સેકન્ડ થઈ. એટલે બલ્બમાંથી 25 જૂલ ઉર્જા પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થશે. બલ્બમાંથી પ્રતિ સેકન્ડે 25 જૂલ ઉર્જાનું શું થશે? ઉત્સર્જન. તો અહીંયા તરંગ લંબાઈ આપી છે. શું આપી છે? તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈથી એક જ ફોટોનનું ઉત્સર્જન થાય. કેટલા ફોટોનનું? એક જ. તો હવે આપણે ફોટોનની ઉર્જા શોધી નાખીએ કે લેમ્બડા બરાબર 0.57 માઇક્રોમીટર, એટલે કે 0.57 ગુણ્યા 10⁻⁶ મીટર, માટે 5.7 ગુણ્યા 10⁻⁵ મીટર. તો એક ફોટોનની ઉર્જા કેટલી? હંમેશા તરંગ લંબાઈ રકમમાં આપે ને એક જ ફોટોનની ઉર્જાની હોય. કેટલા ફોટોનની ઉર્જાની હોય? એક જ. ઓકે. તો એક ફોટોનની ઉર્જા E બરાબર hc/લેમ્બડા. h ની કિંમત જાણો છો, 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ સેકન્ડ ઇન્ટુ c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને તરંગ લંબાઈ લેમ્બડા 5.7 ગુણ્યા 10⁻⁵. તો ચલો હવે આનો હિસાબ કરી નાખીએ. તો 5 ઉપર જાય તો કેવા થઈ જશે? પ્લસ 8 × 5 13, બરાબર. 34 માંથી 13 બાદ કરો, કેટલા વધશે? 21. કેટલા વધે? 21 દેખાય યાર. 13 છે, 13 એટલે તગડું. 4 માંથી 3 જાય તો 1 વધ્યો, બરાબર. અને 1 3 માંથી 1 કાઢો, કેટલા વધ્યા? 2. માટે 10⁻⁻² જૂલ પ્રતિ ફોટોન. કેટલા ફોટોનની ઉર્જા? એક જ. તો હવે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 5.7, 3.487. આ એક ફોટોનની ઉર્જા થઈ. તો બલ્બમાંથી ઉત્સર્જિત થતા કુલ ફોટોનની ઉર્જા કેટલી? તો 25 જૂલ છે. કેટલી છે? 25. કુલ ફોટોનની ઉર્જા. અહીંયા માત્ર એક જ ફોટોનની ઉર્જા. કેટલા ફોટોનની ઉર્જા? એક. તો આટલી ઉર્જા એ એક ફોટોન, તો 25 કેટલો? બરાબર. આટલી ઉર્જા એ એક ફોટોન, તો 25 કેટલો? તો ફોટોનનો દર ગણી શકાય. ફોટોન એટલે ક્વોન્ટમ. ફોટોન અથવા મેં આગળ પણ કહ્યું હતું ક્વોન્ટા અથવા ક્વોન્ટમ નો દર ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા 25 ભાગ્યા 3.487 ગુણ્યા 10⁻⁻². એટલે આમ દેખાય કે 8 તારીખ 24 નજીક આવશે. 3 એટલે કે 7.169 ગુણ્યા 10⁻21. આટલા ફોટોનનું શું થાય? ઉત્સર્જન. ઓકે.
વોટ આપે એટલે એને સીધું જૂલ ગણી નાખવાનું અને એ પ્રતિ સેકન્ડે હોય અને તરંગ લંબાઈ આપ્યું એટલે તેના ઉપરથી એક ફોટોનની ઉર્જા શોધી નાખો. કુલ ઉર્જા ભાગ્યા ફોટોનની ઉર્જા એટલે ફોટોનની સંખ્યા મળી જાય. કોની સંખ્યા મળી જાય? ફોટોનની. ઓકે, ચલો એ મિસ્ટેક થઈ ગઈ, ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ થોડી. આપણે દશાંશ ચિહ્ન જમણી બાજુ કશે તો કેટલી થશે? 7 ઘાત. કેટલી થશે? 7. તો અહીંયા 7 ઉપર જાય એટલે 15. અહીંયા મળશે આપણને 19. સીધો બેનો ચેન્જ થઈ જશે. અહીંયા 19, અહીંયા 19. બરાબર. 5.7 × 10⁻7 ઘાત. બરાબર. અહીંયા 10⁻7, 7 ઉપર જાય એટલે 15, 34માંથી 15 જાય એટલે 19 ભાગ્યા. ઓકે, બરાબર. કરેક્શન સુધારી લેજો. ચલો હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ. હવે આવશે સ્વાધ્યાયનો 2.12. એક ધાતુની સપાટીને 6800 તરંગ લંબાઈ વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવી છે, ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની દહેલી ઉર્જા, દહેલી આવૃત્તિ શોધો અને ધાતુનું કાર્ય વિધેય ગણો. સાવ સહેલો એ દાખલો શીખવાડી દીધું. કઈ અસર? ફોટો ઇલેક્ટ્રિક અસર. યાદ છે કે ધારો કે આ એક ધાતુની સપાટી છે, તેની ઉપર આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તેની ઉપર 6800 તરંગ લંબાઈ ધરાવતું ફોટોન પડે અને આ ફોટોનની ઉર્જા એટલે શું થાય? h ન્યુ થાય. આટલી ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ફટાક દઈને શું થશે? બહાર નીકળશે. આ ઇલેક્ટ્રોન બહાર નીકળે, મારી મચડીને બહાર કાઢ્યો. સપાટીમાંથી બહાર નીકળ્યો પણ એની કોઈ ગતિ નથી. એટલે આ ઇલેક્ટ્રોનનો વેગ કેવો છે? 0. તો આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનનો વેગ 0 હોય તો તેની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા પણ કેવી થઈ જાય? 0 થાય. કેવી થઈ જશે? 0. તો ફોટો ઇલેક્ટ્રિક અસર મુજબ ફોટોનની ઉર્જા is equal to E is equal to કાર્ય વિધેય W0 પ્લસ કાઇનેટિક એનર્જી Ke, ગતિ ઉર્જા. પણ ગતિ ઉર્જાની કિંમત 0 છે માટે ફોટોનની ઉર્જા E બરાબર કાર્ય વિધેય બની જાય. E બરાબર શું થાય? વર્ક ફંક્શન, કાર્ય વિધેય. ફોટોનની ઉર્જા એટલે h ન્યુ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ 0. બંનેની કિંમતો કેવી થઈ ગઈ? સરખી. બંનેની કિંમત કેવી થઈ? સરખી. આ કિંમત ક્યારે સરખી બને? કે જ્યારે ફોટોનની આવૃત્તિ અને ઇલેક્ટ્રોનની દહેલી એટલે ધાતુની દહેલી આવૃત્તિ સરખી થાય ત્યારે. તો હવે અહીંયા આપણને તારણ મળ્યું કે ફોટોનની આવૃત્તિ
ફોટોનની આવૃત્તિ ન્યુ બરાબર ધાતુની દહેલી આવૃત્તિ બની જાય. ક્યારે આવું બને? હે બડા, ક્યારે આવું બને? જ્યારે વેગ 0 હોય ત્યારે. માટે આપણે કહી શકીએ કે ફોટોનની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. ધાતુની થ્રેશોલ્ડ એટલે દહેલી તરંગ લંબાઈ લેમ્બડા 0. હવે દાખલો ગણી શકાય, સાવ સહેલો બની ગયો. ફોટોનની જે તરંગ લંબાઈ હતી એ તરંગ લંબાઈ ધાતુની શું બની? દહેલી તરંગ લંબાઈ. તો હવે તરંગ લંબાઈ લેમ્બડા 6800 એંગસ્ટ્રોમ માટે 6800 ગુણ્યા 10⁻10 મીટર માટે 6.8. ભાઈ હવે ધ્યાન રાખજો, આગળના જેમ ભૂલ ના પડે. 1 2 3 કઈ બાજુ ગયા? ડાબી. ડાબીમાં જાય તો 3 ઉમેરો 7 મીટર. તો દહેલી આવૃત્તિ ન્યુ 0 બરાબર આ લેમ્બડા એટલે કયો બન્યો? લેમ્બડા 0, થ્રેશોલ્ડ આવૃત્તિ C/લેમ્બડા 0. C એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 6.8 ગુણ્યા 10⁻7 માટે 10ની કેટલી ઘાત થશે? 15 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. બરાબર. તો આપણે જોઈ લઈએ દાખલામાં 3/6.8 0.441 4.41 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ લખો અથવા સેકન્ડ ઇનવર્સ અથવા તો સાયકલ પર સેકન્ડ. ઓકે, તો આપણું એક કામ ફિનિશ. શું કામ પતી ગયું? દહેલી આવૃત્તિ. હવે આપણે કાર્ય વિધેય શોધવાનું. શું શોધીશું? કાર્ય વિધેય. ઓકે, ચલો હવે કાર્ય વિધેય શોધીએ આપણે. તો કાર્ય વિધેય W0 બરાબર શું હતું? H ન્યુ 0. ન્યુ 0 આપણે શોધી નાખ્યું અહીંયા. દહેલી આવૃત્તિ કેટલી? 4.41 ગુણ્યા 10⁻14. તો 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 4.41 ગુણ્યા 10⁻14 જૂલ. તો અહીંયા 34માંથી 14 જશે તો 10⁻20. હવે આ બંનેનો ગુણાકાર 6.626 ગુણ્યા 4.41 29.22 જૂલ માટે 2.922 ગુણ્યા 10⁻19 જૂલ. આ થઈ કાર્ય વિધેય અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા. ઓકે, ફટાફટ ગણી કાઢજો. ચલો હવે આગળ આપણે એક્ઝામ્પલ બીજો જોઈએ.
આજ તો સર સટાસટ દાખલા જ ગણાઈ રહે, બરાબર. દાખલા આપણે જેમ બને એમ જલ્દી પૂરા કરીએ તો આગળની થિયરી પણ પૂરી થાય અને ત્રીજું ચેપ્ટર પણ સ્ટાર્ટ થાય, બરાબર. નહીં તો આ ચેપ્ટર બહુ લેન્ધી છે. પકડી રાખીશું તો 12 મહિના સુધી આ ચેપ્ટર પૂરું ના કરી શકાય, એટલો બધો કન્ટેન્ટ છે. શાંતિથી ભણાવવા જઈએ તો એક એક બબે દાખલા લઈએ તો, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયનો 2.13 દાખલા નંબર, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. મેં તમને હાઇડ્રોજન પરમાણુના રેખા વર્ણપટની સમજૂતી આપી છે. મેં એમાં સ્પેશિયલ 4 સૂત્રો તારવીને આપ્યા હતા. ઇલેક્ટ્રોનની ઉર્જા ડેલ્ટા ઈ, તરંગ લંબાઈ લેમ્ડાનું સૂત્ર, આવૃત્તિનું સૂત્ર અને તરંગ સંખ્યાનું સૂત્ર તારવીને આપ્યું હતું. તો એમાં મેં તમને તરંગ લંબાઈનું સૂત્ર તારવીને આપ્યું હતું, પણ એનસીઈઆરટીમાં એ સૂત્ર નથી આપ્યું. તો આપણે પહેલાં એનસીઈઆરટીની રીત પ્રમાણે દાખલો ગણીશું. આ દાખલો 2 રીતે ગણી શકાય. તો પહેલી રીતમાં શું કહે છે કે ઇલેક્ટ્રોન જે છે તો એ ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઉર્જા સ્તર n બરાબર 4 માં છે, પછી ઇલેક્ટ્રોન n બરાબર 2 ઉર્જા સ્તરમાં પાછો ફરે ત્યારે વિકિરણનું શું થશે? ઉત્સર્જન. તો તે ઉત્સર્જિત થતી ઉર્જા ડેલ્ટા ઈ શોધવાની છે. તો સૂત્ર હતું તમારા જોડે, ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ, તો આ આપણું ni અને આ બને nf. આ શરૂઆત અહીંયાથી કરી પડવાની અને ક્યાં જઈને અટકી ગયો? n બરાબર 2 માં. તો 1/ni² માઇનસ 1/nf² પ્રતિ અહીંયા આવશે જૂલ એકમ. તો 2.18 ગુણ્યા 10⁻18 ni ની કિંમત કેટલી છે? 4. તો 4 નો વર્ગ માઇનસ 1/2 વર્ગ. તો 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 1/16 માઇનસ 1/4. હવે એલસીએમ આવડી જાય? લસા લેતા ના આવડો તો આ રીતે 2.18 ગુણ્યા 10⁻18 શું થશે? 4 માઇનસ 16 ભાગ્યા 16 ગુણ્યા 4. તો ડેલ્ટા ઈ, તો ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 12 ભાગ્યા 16 ચોક 64. 16 ચોક 64. અને નિશાની શું આવશે આગળ? માઇનસ. આન્સર શું આવશે આનો? માઇનસ. કેમ માઇનસ આવશે વિચારો. ચલો એટલા ઘડી આપણે ગણી નાખીએ. 2.18 ગુણ્યા 12 ભાગ્યા 64. ચલો હેડો. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.409 ગુણ્યા 10⁻18 જૂલ. કેમ માઇનસ આવ્યું? ઉત્સર્જિત થતી ઉર્જાને ઋણ વડે દર્શાવાય. ઉત્સર્જિત થતી ઉર્જાને ઋણ નિશાની વડે દર્શાવાય. એટલે આન્સર માઇનસ 4.09 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર. ઉત્સર્જિત ઉર્જાને ઋણ નિશાની વડે દર્શાવાય છે, માટે નેગેટિવ.
હવે ઊર્જા મળી ગઈ, ઊર્જા મળી તો તેના પરથી તરંગ લંબાઈ શોધી શકાય, કારણ કે આ ઉત્સર્જિત ફોટોનની ઊર્જા છે. તો હવે ઊર્જા શોધવાનું સૂત્ર એ આપણા જોડે કે ડેલ્ટા E બરાબર H C અપોન લેમ્બડા. તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર HC અપોન ડેલ્ટા E. શું થશે? HC અપોન ડેલ્ટા E. તો 6.626 10⁻34 પ્રકાશનો વેગ. આ તો બધી કિંમતો ફિક્સ છે એટલે આનું તો કોઈ જરૂર નથી એટલું બધું શોધવાની, ચોપડીમાં ફાંફા મારવાની, કારણ કે તો યાદ રહેવું જોઈએ. ચલો 19 ને 8 27, 19 ને 8 27, 27 માંથી 34 જાય તો 27 માં 7 ઉમેરો તો 34 થાય એટલે -7 મીટર. હવે આનું સાદું રૂપ 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4.079 માટે 4.86 આ મીટરમાં છે. ધારો કે મારે આને નેનોમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 4.86 એની જગ્યાએ 486 ગુણ્યા 10⁻⁹ મીટર માટે 486 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં કહે તો 48 ગુણ્યા 10⁻⁻. કંઈ નહીં કર્યું, એક પોઈન્ટ આગળ જ આ બાજુ ખસેડી લીધો તો 4860 એંગસ્ટ્રોમ. આ થઈ તરંગ લંબાઈ. ઓકે, આ રીતથી ગણો તો તમારે કેટલું વસ્તુ શોધવી પડે? બે. એક તો તમારે ઊર્જા શોધવી પડે, ઊર્જા શોધ્યા પછી તમારે શોધવાની થાય તરંગ લંબાઈ. પણ આપણે જુડવાનું 912 ગીતનું સૂત્ર બનાવ્યું હતું, 912 અપોન ni² - nf², સીધી એંગસ્ટ્રોમમાં તરંગ લંબાઈ મળી જાય. ઓકે, તો આપણે બીજી રીત પણ જોઈશું. આ હતી રીત 1. રીત નંબર 1. ચલો હવે આપણે રીત 2 જોઈશું. રીત 2 ની અંદર આપણું ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી n બરાબર 2 માં આવે તો આ ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ લેમ્બડા શોધો. આ રીત નંબર 2 એ ખાસ કોના માટે વાપરવાની? MCQ માટે સીધી. તો તમારે હંમેશા યાદ રાખવાનું કે ઉત્સર્જન થતું હોય, બરાબર, તો ઉત્સર્જન થતું હોય ત્યારે આને તમારે NF ગણવાનું. આને શું ગણાયું? NI. શું ગણીશું આને? NI. માં નહીં, NI જો. બરાબર? કેમ? નહીં તો આન્સર માઇનસ આવે. આન્સર સાચો હોય પણ મગજમાં એટલું યાદ રાખો કે ક્યારે તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યા નેગેટિવ હોતી નથી. ક્લિયર? તો હવે આપણે NF અને NI મળી ગયું તો ઉત્સર્જિત તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 912 એંગસ્ટ્રોમ છેદમાં 1/ni² - 1/nf². તો 912 એંગસ્ટ્રોમ છેદમાં 1/4², અરે 1/2²,
माइनस 1/4²। तो 912 एंगस्ट्रॉम छेद में 1/4 माइनस 1/16 माटे तरंग लंबाई लेम्बडा 912 एंगस्ट्रॉम छेद में शू थशे 16 माइनस 4 भाग्या 64 એટલે શું થાય તો 16 માઇનસ 4 ભાગ્યા એટલે ઉપર જતું રહેશે 16 ચોક 64 માટે 912 એંગસ્ટ્રોમ ગુણ્યા 12 અરે 16 સોરી અરે 64 ભાગ્યા 12 આન્સર એ જ આવશે 912 ગુણ્યા 64 ભાગ્યા 12 4864 एंगस्ट्रॉम मीटर में फेरवीए तो 4864 गुणिया 10⁻10 घात मीटर धारो के 486.4 गुणिया 10⁻9 घात मीटर आ रीते बने। एक दशांश चिन्ह में अहींयाथी आगळ खसेड्युं तो घात में शुं थयो एक एकमनो वधारो माटे 486.4 नेनोमीटर। ओके એટલે આ રીત તમારે નીટની એક્ઝામમાં ઉપયોગી બને। જો સ્કૂલની એક્ઝામમાં આ રીત વાપરશો તો લખી આપું છું એ 0 માર્ક આપશે તમને। કેમ? કારણ કે એમને ખબર જ નથી કે આ સૂત્ર આ રીતે તારવીને મેળવી શકાય। આ બધી શોર્ટ રીતો છે બરાબર, એમસીક્યુના નિકાલ માટેની ઝડપી રીતો। પણ આપણો તો શું છે ચોપડીમાં એનસીઈઆરટીમાં આપ્યો એ બેઠો રટ્ટો મારવો એટલે મારવો અને એ રટ્ટા મારીને જ એ રીતે દાખલો ગણવો। પણ સારું આગળની પેઢી માટે નવીન શિક્ષણ નીતિ આવી, રટ્ટાપટ્ટી ગઈ, જવાબ જોઈએ બસ, ગમે તે રીતે શોર્ટ રીતે લાવો કે લોંગ રીતે લાવો। ઓકે તો ગણી કાઢો ચલો। चलो आगर हवे बीजो दाखलो जोईए लास्ट लेक्चरनो रकम एडवांस में लखी काढ़ी लखी नहीं भाई प्रोजेक्टर में छापी है बराबर। हवे आपणे थोड़ो टेक्नोलॉजीनो थोड़ो वधु पड़तो आगर उपयोग करी रह्या छे, आनाथी पण वधु उपयोग करीशुं जेथी आपणुं वर्क फास्ट बने। नहीं तो पेलुं शुं थाय चॉक वडे बधी रकमों लखवानी आखा लेक्चरमां कलाकनी अंदर मांड 3-4 दाखला पते। पण આપણે આ રીતે બનાવી સ્લાઇડો બનાવીને ડાયરેક્ટ દાખલા ગણાવી દઈએ કે જેથી આપણું ઝડપી કામ થાય બરાબર। પછી હું બાજુમાં નોટ્સ લખું, બાજુમાં આમ બતાવું થિયરી દાખલો ગણેલો અને બાજુમાં સમજાવતો જવું, તાળા કરતો જવું, એમાં મજા ના આવે બરાબર। એટલે આપણે આ રીતે કર્યું આખત કામ અને આ રીતે હવે ધીમે ધીમે આ રીતે થતું જશે અને સારું થશે, મજા આવશે। આ તો દાખલા છે એટલે, બાકી થિયરી એમાં પ્રેઝન્ટેશન ને બધું આવે ડિંગ ડોંગ चित्रों आवे, रंगबेरंगी आकृति आवे बराबर, उदाहरणों ए रीते समझाई सकता हो, बहु मजा आवे बराबर। એટલે હવે આપણે આ રીતે કામ કરવાનો પ્રયત્ન કરીશું આગળ। સ્વાધ્યાયનો 2.20 વેગ આપી દીધો છે 2.05 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ। તો ફૂંદરી મારતા ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો। મળી જાય ઘૂમતા ઇલેક્ટ્રોનની શું શોધવાની? તરંગ લંબાઈ। भाई वेग आपी दीधो आपने वेग v 2.05 गुणिया 10⁷ मीटर प्रति सेकंड। इलेक्ट्रॉन नु दर पण तमे जाणो छो केटलुं है m, इलेक्ट्रॉन नु दर m 9.1 गुणिया 10⁻31 किलोग्राम। तो आ तो द ब्रोगली नो दाखलो थई गयो। आ तो कोनो दाखलो बनी गयो? द ब्रोगली। तो द ब्रोगली नी तरंग लंबाई लेम्बडा बराबर h/mb। h 6.626 गुणिया 10⁻34 छेद में m 9.1 गुणिया 10⁻31 गुणिया वेग v 2.05
ગુણ્યા 10⁷ અરે +7. ઓકે, જો હિસાબ કેવી રીતે કરવાનો, મોટી મોટી ઘાતોને પતાવી દઈએ પહેલા. 31 ઉપર જાય તો કેટલી વધી? -3 થાય ને ભાઈ. આ ઉપર જાય તો -7, તો -10 થઈ. કેટલી થઈ? -10. એકમ મૂકી દેવાનો મીટર. સમજણ પડી? 31 ઉપર ગઈ તો પ્લસ, 34 માંથી 31 જાય તો 3 વધે, માઇનસ, +7 ઉપર જાય તો -7, તો -3 -7 -10. બરાબર. હવે કેલ્સી 6.626 ગુણ્યા 3 ભાગ્યા 9.1 તો 2.184 મીટર આવી. તો આને એંગસ્ટ્રોમમાં લખી શકાય ડાયરેક્ટ, 10⁻10 મીટર, એટલે 2.184 એંગસ્ટ્રોમ. અથવા એક પદ મારે નેનોમીટરમાં કન્વર્ટ કરવું છે તો 21.84 ગુણ્યા 10⁻9 મીટર, માટે 21.84 નેનોમીટર. ઓકે, ક્લિયર? બાકીના એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં.